નમસ્કાર, માહેશ્વરી મમતાના વંદન. એક ડૉક્ટર હોય છે જે હંમેશા ખુશ રહે. પરિસ્થિતિ ગમે તેવી આવે, એમના મોઢા ઉપર હંમેશા સ્મિત રહે. એકવાર એક મિત્રએ એમને સવાલ કર્યો કે તમે હંમેશા ખુશ રહો છો, એની પાછળનું કારણ શું? ત્યારે ડૉક્ટર સરસ મજાનો જવાબ આપે છે કે હું મારી દવાઓ ઉપરથી જિંદગી જીવતા શીખ્યો છું. ત્યારે મિત્ર સવાલ કરે છે કઈ રીતે? ત્યારે ડૉક્ટર જણાવે છે કે દવાઓ ખાઈને નહીં, પરંતુ દવાઓ પાછળનું મહત્ત્વ સમજીને. જેવી રીતે આપણને કોઈ મીઠી ચોકલેટ આપવામાં આવે તો મોઢામાં મૂકતા આપણે વધારે સમય સુધી એને ચાવ્યા રાખીએ છીએ, અને એના બદલે જ્યારે તમને કોઈ કડવી દવા આપવામાં આવે તો તમે એને તરત જ ગળામાંથી નીચે ઉતારી દઈએ છીએ. આપણા જીવનમાં પણ એવા ઘણા બધા પ્રસંગો હોય છે, એવી ઘણી ખરાબ ઘટનાઓ હોય છે જેને તરત જ ગળામાંથી નીચે ઉતારી દેવાની હોય, અને એના બદલે કંઈક સારા પ્રસંગો હોય છે એને હંમેશા ચાવ્યા રાખવાનું, જેથી કરીને હંમેશા આપણે ખુશ રહી શકીએ. જય શ્રી કૃષ્ણ.